ઉપલેટામાં જન્માષ્ટમીને લઈને લોકમેળાનું આયોજન કરાયું। લોકમેળામાં જિલ્લા વહીવટીતંત્રની મંજૂરીના અભાવે રાઇડો બંધ રહી। રાઇડ્સ બંધ થતાં મેળામાં આવતા બાળકો પણ નિરાશ થયા હતા। લોકમેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળી છે, ત્યારે મેળો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખુલ્લો મુકાયો છે। લોકમેળામાં 1 પીઆઈ, 5 પીએસઆઈ, 25 પોલીસ જવાનો તૈનાત છે। 100 હોમગાર્ડ અને જીઆરડી જવાનોને પણ બંદોબસ્તમાં હાજર કરાયા છે। મેળામાં રાઇડ શરૂ કરવા લોકોમાંથી માંગ ઉઠી છે। અત્યારે ઉપલેટાનો મેળો છે, પણ મેળામાં અત્યારે અમે બાળકોને લઈને આવ્યા છે, તો આ ઉપલેટાના મેળામાં રાઇડ્સો બધી બંધ છે, તો મેળાનો આનંદ જે બાળકો લઈ શકવા જોઈએ, બાળકો લેતા નથી ને અમારે કજિયા કરે છે બાળકો, તો અમારે શું કરવું બાળકોનું? સરકારે કોઈ મંજૂરી આપી નથી। સાતમ પૂરી થઈ પણ મેળામાં તમે જુઓ કોઈ જાતનું પબ્લિક છે નહીં। મેળામાં આવે છે પણ રાઇડ્સ બંધ જોઈને છોકરાઓને બાળકોને લઈને લોકો વયા જાય છે, બાળકો બહુ ઉદાસ થાય છે, તો મેળામાં રાઇડ્સ ચાલુ કરવા મહેરબાની સરકારને હું એવી અપીલ કરું છું। સાતમ આઠમનો તહેવાર છે, આજે આ સાતમ છે, આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે, ત્યારે જો સૌરાષ્ટ્રભરની અંદર લોકમેળા યોજાય છે। રાજકોટ જિલ્લાનું જે આપણું ઉપલેટા ગામ છે, ત્યાં જ TV30ની ટીમ આવી પહોંચી છે। આપ જોઈ શકો છો કે ઉપલેટાનો આ લોકમેળો છે, આ લોકમેળાની અંદર તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે મંજૂરી નથી આપવામાં આવી તેને લઈને તમામ રાઇડ્સો છે એ રાઇડ અત્યારે બંધ રાખવામાં આવી છે। લોકો પણ મેળામાં આવે છે અને લોકો પણ નિરાશ થઈને જાય છે। એનું કારણ છે કે બાળકોને જે રાઇડ્સમાં બેસવાનો છે, રાઇડ્સો હાલ બંધ હાલતમાં પડેલ છે અને મેળાની અંદર લોકો આવી રહ્યા છે, પરંતુ મેળામાં ખાલી ફક્ત ચક્કર મારવા આવતા તેવું જ લાગી રહ્યું છે, પરંતુ જે રાઇડ્સની મજા લેવાની હોય છે જે લોકોને પણ મેળામાં રાઇડ્સની મજા લઈ શકતા નથી। કારણ કે જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, TRP અગ્નિકાંડ, તેને લઈને ત્યારથી જ આ બધું આ બંધ કરવામાં આવ્યું છે। હવે જે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવે તો જ આ રાઇડ શરૂ થઈ શકે એમ છે। આજે સાતમનો તહેવાર તો પૂર્ણ થવા આવ્યો છે, આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે। આપણી સાથે જે ઉપલેટામાં જે લોકો મેળો માણવા આવ્યા છે, આપણે તેની સાથે જ સીધી વાત કરશું। આપ ક્યાંથી આવો છો, આપનું નામ શું, અને જે ઉપલેટામાં તમે મેળો કરો છો કેવું લાગે તમને? અમે ઉપલેટાથી આવીએ છીએ। મારું નામ જગદીશભાઈ ગોરધનભાઈ છત્રાડા। અમે વર્ષોથી આ ઉપલેટામાં રહીએ છીએ અને વર્ષોથી આ ઉપલેટાનો મેળો માણીએ છીએ। આ છેલ્લા 2 વર્ષથી આ મેળાની અંદરમાં રાઇડ્સ તો બધી આવે છે, પણ ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની મંજૂરી આપતી નથી, તો નાના બાળકો, મીડિયમ વર્ગના બાળકો અને વડીલો ખાલી મેળાનો એમ જ ચક્કર મારીને જતા રહીએ છે। તો પછી તમે આ ફજર ફારકાને બધું ફિટ કરો છો, તો એને ચાલુ કરવાની મંજૂરી શા માટે નથી આપતા? હકીકતે આ બધી વસ્તુ ખોટી થાય છે। તમે મંજૂરી આપો તો તમે આ ફિટિંગ કરાવો। હવે બાળકો અમને એમ કહે છે કે આ બધા રાઇડ્સ ફિટિંગ થયેલા છે, તો તમે ચાલુ કેમ નથી કરતા? જો રાઇડ્સ ફિટ કરો તો ચાલુ કરાવો, ને કાં પછી રાઇડ્સ ફિટ કરવા ના દો, તો અમારે બાળકોને જવાબ દેવો મટી જાય કે ભાઈ રાઇડ્સ છે નહીં, એટલે કોઈ પણ પ્રકારની રાઇડ્સ અવેલેબલ નથી, એટલે આપણે ખાલી મેળાની અંદરમાં જઈ ચક્કર મારીને નીકળી જવાનું। આપણી સાથે અન્ય પણ લોકો મેળો જોવા આવ્યા છે। બેન, આપ મેળામાં આવ્યા છો, આજે નિરાશ છો, કઈ રીતનું છે તમને લાગે છે? આજે નિરાશ એટલે જ છીએ કે અમે અમારા બાળકોથી નિરાશ છીએ, કારણ કે બાળકોને શું હોય કે આમાં બધામાં એન્જોય કરવાનું, ચકેડવાનું। નાના બાળકો હોય તો ઠીક છે કે નાની રાઇડ્સો ચાલુ છે, પણ મોટા બાળકો તો નિરાશ થઈને જ જાય છે ઘરે પાછા। એ ચાલુ થવી જ જોઈએ એમ। અમારા બાળકો તો ત્યાં આગળ પોલીસને બધા ઊભા છે, તો એમને પૂછે છે કે અંકલ કેમ રાઇડ્સ ચાલુ નથી, અમારે શું કરવાનું હોય કે એમ થઈને અમારા બાળકો પણ નિરાશ થઈ ગયા છે। તો જે ઉપલેટાનો મેળો છે ત્યાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવી નથી। રાઇડ્સો અત્યારે તમામ બંધ છે। જે મોટા બાળકો છે તે રાઇડ્સમાં બેસી શકતા નથી। મેળાની અંદર જે મેળો કરવા આવ્યા છે તે નિરાશ થઈને ઘરે પાછા જઈ રહ્યા છે। હિન્દુ ધર્મની અંદર જે સાતમ આઠમનો લોકમેળો છે એનું મહત્ત્વ ખૂબ જ રહેવા પામ્યું છે। સૌરાષ્ટ્રભરમાં લોકમેળો યોજાય છે, ત્યારે ઉપલેટાની અંદર પણ જ્યાં લોકમેળો યોજાય છે તેમાં પણ રાઇડ શરૂ કરવા લોકો માંગ કરી રહ્યા છે। પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, ઉપલેટા।